कहीं जुट जटा मौली जुगीत लिपट सैस सरल सीत बाक तिलक दल बसीत कर त्रिशूल धारा गुरांग द्रमक सीन विविध विघ्नहारा देव दिगंबरम रशीद लहर सुल्भ सरल सीत योगी राज मुदयमीप सर्व कै शिंगारा परम 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 शंकरं शिवं भवं नमामि प्राण प्यारा भूत प्रेत गण भवेद जुद जुगेश सारा दिन दयाल निधि दराज हर कलेज जग हमेज हे महेश सर्वदेश वारा ये जय जय सत्सैकरम जटाधरम परम परम शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 ભોળાનાથ માટે બોલવું હોય આપણે શું આપી હગી અને બીજા પુરુષોત્તમ લાલજી બાપુ માટે આપણે શું આપી હગી ફક્ત હાથ આમ કરવાના રે હે બાપ તારા શરણે આ કડી સાંભળજો કવિ આપાભાઈ ગઢવીનો લખેલો છંદ છે कथा रति कथा बुद्धि कथा प्रजीत सो यथा स्वीकारो हे तत्कथा कृपा वसीट इष्टता सदा जदीद समरथा यथा जरीद यज्ञरथा उगारो तो ही सरान हर विगान दर सबान था प्रसाद जगत बांध हारा शंकरम शिवम भवम नमामि प्राण प्यारा 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 भड़का ताली अमर
પ્રધાન નાચ કરે જી કામ પ્રધાન નાચ કરે શિવ અને શક્તિ એવી જોગ માયા ગૌર ગૌર વિમલ ગાદ સૌમ્ય રૂપ અત સુહાદ લલિત રાયક ત્રય લલાટ પ્રકૃતિ દિવ્ય ભાષે ગૌર ગૌર વિમલ ગાદ સૌમ્ય રૂપ અત સુહાદ લલિત રાયક ત્રય લલાટ પ્રકૃતિ દિવ્ય ભાષે હે પ્રફુલ્લિત નવનીત પ્રભાત શરદ ચંદ મુખ સુહાસ કમલ નયન દલક હાથ સર સુગંધ સાચે સાવન ઘન ઘટા સાત કુચિત મેને કલાપ શબન કુંડલ સુપ્રભાત નરિત નર્ત કહાવે એ જય જય હિંગોલ માત રમત રાજ નવલ રાજ શક્તિ અજ નબે લાગ કીધું હુલાદ કાવે કાવે કીધું હુલાદ અને સોટલી સોડી કહેવાય માવડીઓ અહીંયા આવ્યા છે મારા કા ઘટીનો દીકરો શું ગાય છે સમજાતું નથી નકરા બહુ ગાય કા કરે ગાય શબ્દ સંભળાય મારી માં કારણ કે આ છે ને શક્તિ ઉપાસના અમે ચારણો છે શક્તિ ઉપાસનાના બાળકો છે માવડીઓ છે આ બેઠી દુર્ગા છે માય માં છે રાજબાઈ માં આવો ગોંદરામ બાપુ પધારો એવું નાગણું રે રાજલ ભરોસે નાવડું એ મહારાજભાઈ તારા ભરોસે નાવડું નાગણું છે એવું નાગણું રે રાજલ ભરોસે શ્રદ્ધાનો દીવડો નો બુજાય રે રાજલ ઉદાની હે રાજલ ઉદાની એવી રાજબાઈ એવી જોગમાયા સાહેબ ક્યાં રાજસ્થાન ક્યાં દિલ્હી કીધું આગરો કીધું ચરાડવો શકે પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ રાઠોડ માથે આફત ખડેડીને આવી કે લેલા દેના રૂપ જોવા છે અકબરની કચેરીની માલપા લેલાના રૂપ જોવાની વખાણ થાય છે અને ઈ વખતે હીરા રાઠોડ રણબંકા રાઠોડ નીકળો હાંડલી ધીરી 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 કરતો મારવાડ ને વિનતો અરવલીના પહાડો હોહરો આવ્યો ઉતરો ઝાલાવાડમાં એક ક્ષત્રિય એક રાજપૂત ચારણના નેહડે ફરે છે ક્યાંય છે જોગમાયા ક્યાંય માવડી મળી જાય હવે હાથની નાગડી જો મળી જાય તો મારો ધક્કો વસૂલો અને ઈ રાઠોડ ઈ રાજપૂત બાપ રાજસ્થાનથી આ ચરણવાના નેહડામાં ચારણો આમ તો ભરવાડ રબારી ચારણરી અને નેહ કહેવાય નેહડો કહેવાય ત્યાં ગાયું બેહું હોય દૂધના જેને ઉદળો ધંધો દૂધના ફીણ જેવો ઉદળો ધંધો અને ઈ રાજબાઈ માં ચડવા વાળી આ જોગમાયા પાડરું પાવા આવી છે તળાવના કાંઠે અને હાલી આવે આમ રસ્તાથી ઓમ મારવાડની રૂમઝુમ ઠુમાક ઈ આમ હાલી આવે હાંડે આના વાહે ઘોડા આવે કે કેવી છે કે ક્યાં ખપ કરતો હાલ્યો આવે મારા પાડરું ભડકે છે સાહેબ આનું નામ માં કહેવાય આપણી શ્રદ્ધા નથી મારા બાપ નગર થોડો રી ધડો કરી લ્યો પણ આપણી શ્રદ્ધા ક્યાં પુરુષોત્તમ બાપુની શ્રદ્ધા કેવી છે ભગવાન માથે ઈ એનો ટાવર આપણે વોડાફોન ના ટાવર માથે ભરો હો બીએસએનએલ ના ટાવર માં ભરો હો પણ પુરુષોત્તમ બાપુ જે ટાવર પકડ્યો ને ટાવર માં આપણે ભરો હો બહુ બે નહીં બધા ટાવર પકડાય ને આપણે પકડાય ને ઈ ટાવર માટે જો ભરોસો હોય તો સાહેબ સમગ્ર ટાવર પકડાવા માંડે કરો ભેગા કાલે કે હું ગાવ પછી ગાવ એ મીર ઘટા બડ જીગ
જટાજટ શીશ ફટાફટ ભમ પરા તદ બીજ જટાપટ ઠીક જટાજટ શીશ ફટાફટ ભમ પરે સટો સટ નાઈ ધરે હટ મોત ગમે યદ સુયત સુરન કે મન મન નિર્માત દુરાલ ઉલાસ રમે કે માત દુરાલ ઉલાસ રમે દે માત દુરાલ ઉલાસ રમે દે માત દુરાલ ઉલાસ રમે દે ઈ રાજબાઈ માં ચરણવા વાળા જોગ માયા એક બ્રાહ્મણ ની જોગ માયા મેણા સાંભળી હવે શું કરવું હે માં પાંચ ધીડિયું પાંચ દીકરીયું જોગ માયા દેવી ફળિયામાં આટા મારતી હોય અને મેણા સાંભળી ઈ સમય હવે દીકરી દીકરાનું કાઈ નથી પેલા તો બહુ હતું મારા બાપ મેણા મારી કેટલાયના આગના પસેડા ઓઢા છે સ્ત્રીએ શક્તિએ જગદંબાએ મારો બાપ આ માનવ જાતિએ સ્ત્રી જાતિ માટે જે અન્યાય કર્યો છે એ તો ઓલો માફ કરે તો કરે સત્ય કહું છું હજી આપણા ઘરમાં તમે ક્યારેક હિસાબ કરજો કે આપણા ઘરમાં પરિવારમાં આખું ઘર જાગે છે કોના હિસાબે આપણું ઘર છે કોના હિસાબે કપડા મેલા થાય તો કે માં ધોઈ નાખે સ્ત્રી પત્ની ધોઈ નાખે ભૂખ લાગી જાય તો કે માં ભોજન કરી દે સ્ત્રી ભોજન કરી દે સાહેબ સતત આપણી સ્ત્રી જાતિના ઋણમાં છે આપણે એનો ક્યારેય ઋણદાન નહીં કરી શકીએ ક્યારેક લમણે હાથ મૂકી તો વિચારજો ખરા કે માં તત્વ શું છે જોગ માયા તત્વ શું છે હા કઈ તું રામાયણ તું ભાગવત તું સઘળા પુરાણ એ સ્ત્રી એ શક્તિ તું જ રામાયણ છો તું જ ભાગવત છો અને તું સઘળા પુરાણ ખાલી રામાયણ માંથી સીતાજીને લઈ લ્યો તો રામાયણમાં શું રહે મહાભારત માંથી દ્રૌપદીને લઈ લ્યો તો મહાભારતમાં શું રહે સ્ત્રી શક્તિ મને એક ભાઈ પૂછ્યો કે હાવ ટૂંકમાં રામાયણ મહાભારતમાં બોલવું હોય તો મેં કીધું હરણના વસ્ત્રમાંથી રામાયણ થયું વસ્ત્ર હરણમાંથી મહાભારત થયું હાવ ટૂંકમાં ભાઈ આવી જાય હરણના વસ્ત્રમાંથી रामायण दिखलाता था बेहुदा चौकरी के बीच जरता सा भीमद्रग जहर दिखलाता था दुर्योधन दुशासन 10,000 हाथीનો બળ ધરો વાળો ખેંચ થકે ભુજ કાંપ દિખલાતા હતા ઠાર દુદવા મંડાણો એટલે રામાયણના હરણના વસ્ત્રમાંથી રામાયણ અને વસ્ત્ર હરણમાંથી મહાભારત આ ટૂંકમાં કેવું હોય તો બાકી આગે પાઠના પાઠ થાય માણસ શું ભેળું કર્યું બહુ મોટી વાત છે મારો બાપ પુરુષોત્તમ બાપુ શું ભેળું કર્યું તો ટુકડો શું કામ તો કે હરી ટુકડો છે અહીંયા ટુકડો જ્યાં હરી ટુકડો નહીં અહીંયા ટુકડો હોય આવો પ્રસાદ લ્યો આવો યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત આમ બે અક્ષોડી સૈન્ય ગોઠવાણ્યા દરિયા મળ્યા હોય હમા બે જાણે અને ઈ વખતે અર્જુન ને વિષાદ યોગ થાય છે ધ્યાનથી સાંભળજો સાહિત્ય નાની નાની વાત છે માણે શું ભેગું કર્યું એ બહુ મોટી વાત છે તમે જો આ બધું ગાંડી વાતમાં લઈને અર્જુન એમ કહે છે કે હે કનૈયા મારો રથ મધ્ય ભાગમાં સ્થાપિત કર કોણ દુર્યોધન નું ભલું કરવા આવ્યા છે હું જોઈ લઉં અને કડાડાડાડ કટ કરતો મધ્ય ભાગમાં રથ ભર્યો ભાર્ગવ બાપુ દુર્યોધન અર્જુન જોવે છે ને તો એને વિષાદ યોગ થાય છે વિષ એટલે ઝેર આદ એટલે અનાજ અનાજમાં ભળેલું ઝેર ખાવાથી જેમ માણસની સ્થિતિ બગડે એમ લથડવા મંડાયો કે આ બધા મારા છે એક નૈયા જેના પગના ચણ ચંપન કરવાનો હોય એના મેં હથિયારું કેમ ઉપાડું ગુરુવર દ્રોણ જેના મારે પૂજન કરવાના હોય બ્રાહ્મણ ગુરુવર દ્રોણે તો વિદ્યા આપી છે એનું એનામાં યુદ્ધ હું કેમ કરું હું નહીં કરું મને ભલે ભીખ માગીને કઈ બાકી યુદ્ધ નહીં કરું વિષાદ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ ગીતાનો ગાયક
મહાભારતનો નાયક ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારી યુદ્ધ કરવું ન કરવું એ તારા હાથની વાત છે, પણ હા ભાઈ, તારી પાસે સંપત્તિ હોત, ધન હોત, તું કહેતો દઈ દે, દાન દઈ દે, લૂંટાવી દે. તારી પાસે સંપત્તિ છે નહીં. તારી પાસે આત્મવિદ્યા હોત, તું કહે કે બધાના હૃદયના ગુફામાં શાંતિનો સન્નાટો ફેલાવી દે. તારી પાસે આત્મવિદ્યા પણ નથી. હે અર્જુન, તે નકરી તપસ્યા કરી, સાધના કરી, ફક્ત શેના માટે? તો કે શસ્ત્ર માટે. તો કે તે જે ભેગું કર્યું છે એ વાપરવાનો સમય આવી ગયો છે. નકરા હથિયારો ભેળા કર્યા છે, હવે વાપર ઈ છે. તમે જોજો 50 વર્ષના 60 વર્ષના માણા પાસે બેહો ને, એની પાસે જે છે ને ભેગું કરેલું એ દેહ તમને. નકરો લોભ ભેળો કર્યો, લોભ ની વાત કરે, પૈસા બચાવ્યા ને એ કાઈ નો એમાં હારા ભાઈ શું પડે. ભરતભાઈ હમણાં ભરતભાઈ મને કહેતો, અનુભા તમે હિંમત નો હતા, લડી લેવાનું છે. મારો બાપ તમે, મેં ધૂણો ચેતન કર્યો, આખી રાત ધૂણે બેસું છું. 51 વર્ષે મેં તો 50 વર્ષ સંસારને આપ્યા, 10 વર્ષ મરવાની તૈયારી તો કરું. હાલું આવે છે, માં ઠાઠડી હાલી આવે, કાંઈક તો કરું. તો મને કહેતા લડવાનું છે અનુભા, હિંમત નો હારતા. પુરુષોત્તમ બાપુ રૂપ યણકળ નમુ રાદલ ભવાના દુખ ભંધણી દી ભવાના દુખ ભંધણી એવી રાજબાઈ માં, એવી રાજલ ઉદાની એની ચેતના વરહી છે. સાહેબ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે દેવી સંપત્તિમાં એના રાફડા જાગ્યા છે. મહારાણા પ્રતાપ જેવો મહાયોદ્ધો નહબત રાણો એકલો નહબત ભાલો ખાક यूं पीठ पर ले चलो ए याद भारत रोयो भाग. चेतक माथे खाली महाराणा प्रताप सवार थया था नहीं बाप, भारत નું ભાગ્ય સવાર થયું હો. હવે સાંભળી દો, મારો લખેલો ગીત છે મહારાણાનો. એવા યોદ્ધાની અંજલિ આપવા માટે, કારણ કે વિદેશમાં આવેલો છું, વિદેશની જ વાતો કરી લઉં. કારણ કે હા હેઠો બેહવો પડે તો વાતો થાય બીજી, પણ હા હા ઉપડી જાય, શું કરું? કે જાયગો 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 સૌરાષ્ટ્રમાં પડ જગાયું. એ આવી ચેતનાને વંદન કરી લ્યો બાપ. મર્દ મેવાડી માં ભોજાય કો દાન મેવાડી જો ભોજાય કો ઠહર ભૂછા થો ભોજાય કો દાન લટાળો કેર જાય ગો. નદી પાડ મે ઘૂનો જાય કો લખાના ના દાલો જાય ગો ભાલો હાથ ભદાલો જાય ગો દાણે હાથ પાલો જાય ગો. જાગી 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 હા ભાર્ગવ બાપુ હા. ભૂખી જાન વાને જાગે જો હરગુંડે લાગુ જાગી દેખ ઘોડાલી તીખી જાગી બીજે આબ હવામાં વાગી. ડુંગરિયા ચેંગારી જાગી ઘોડાની ઘમસાણો વાગી પડદા 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 પડદા.
डुंगरिया चिंगारी दागी भाई भाई हल्दी घाटी तो खड़े गगन असातो में खड़े खोपू डूंगर जान खड़े धिंगा धोसा ढोल खड़े कड़िया भक्त कप खड़े हल्दी घाटी तो खड़े गगन हाडो में खड़े खोपू डूंगर जान खड़े धिंगा धोसा ढोल खड़े कड़िया भक्त कप खड़े राणा रणबीज बोया कुंभा राणा रणभूमि ना राजा राणा पुरगोरा वाल पप्पा राणा हलबालो के भाको राणा रणबीज बोया कुंभा राणा परगदार देसी जा राणा रुद्र कहती हागा राणा कहती बीज बोई के राणा जय हो जय हो जय हो जय हो पप्पा राणा બધા આત્માઓને મારે પ્રાર્થના છે કે બે હાથ ઊંચા કરી અને મહાદેવજી ભોળાનાથને પુરુષોત્તમ લાલજી બાપુને એકવાર મારા શરણે વિયોદાય પછી એને કઈ કરવાનું રહેતું નથી પધારો પધારો બાપુ પધારો પીપળી ધામ ઓહો દાસવા બાપુ જય હો આપણી ભૂમિમાં ભજન ઉઠ્યું છે ત્યાગ ઉઠ્યો છે વિરાગ ઉઠ્યો છે દાતારી ઉઠી છે બાપ એટલે હાથ ઊંચા કરી બે હાથ ઊંચા કરી મારા હર હર નો નારો કરજો માવડિયું બધાય તમે મારા પક્ષમાં રહેજો હો માં હાથ ઊંચા કરજો ઉપર તારે હર હર નાદે ગાજે હલ્દી હર 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 પુરુષો બાકી રહી ગયા હતા એકવાર આમ થઈ જાય ને ભોળાનાથ પાસે પછી બીજા પાસે આમ ન કરવું પડે હા એકવાર એનો સરળ યાદ એટલા માટે હર હર નાદે હર હર નાદે હર હર નાદે ગાજે હલ્દી હર 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 મહાદેવ हल्दी रण गलो राणो हल्दी रण गलो राणो हल्दी यो धापी दी जोड़े हल्दी घमसाने ले घोड़े हल्दी घमसाने ले घोड़े हल्दी समझर से तोड़े हल्दी बरसी लोई बम्बोड़े हल्दी भयंकर भूतल नदी दंगल तनक भड़का दल यमर बांधा भंगर गात्र जंगल पाक बहुत भयंकर भूतल नदी दंगल तनक भड़का दल यमर बांधा भंगर गात्र जंगल पाक દાતારી અને વીરતા એ કોઈના બાપની નથી હો જ્યાં જાગે એની જે પટમાં પગ મૂકે એની એવા ભક્તિ દાતાર સૂર એ ત્રણેય ગુણ એક જ છે કોઈ ભક્તિમાં જાગી જાય કોઈ દાતારીમાં જાગી જાય કોઈ વીરતામાં જાગી જાય એક જ ગુણ છે ધારા તીરથ ઉતરી જાય અહીંયા કેટલી વાર છોકરા આવે ને છોકરા પાસે ઘોળ કરાવે એ બહુ સારી વાત છે હો એના પાસે દેતા શીખડાવે કે આય હરસુરભાઈ ગઢવી કહેતા એક લોભિયો માણા ખરે માગવા આવ્યો કાંઈક આપો ને તો કે કાંઈ નથી વિયોજા અરે કાંઈક તો આપો કે કીધું ને વિયોજા
તો એક કામ કરો કે તમારા ફળિયાની ધૂળ સપટીક તો આપો. તો એટલે હાથ નહીં કહું તારું શું વળી શકે કે મારું વળે નો વળે પણ તારો હાથ તો વળી છે. હાથ વાળવાની તાકાત ત્યાં સૌરાષ્ટ્ર શીખડાવી છે મારો બાપ. ઈ જોદી અગાડાઈ જબર સંગમ ધમ્મ ડુંગર યાગતા હે ખડ ખબર ગંગમ કાર ખડાડત લોબડી આળી સિબલ હે ગડ ઘુમડી ઉમર પેર ઘણા ગડ રુધિર બીવદ મુખ ઘણે મહજોત મકાદર મારણ મામડી જાવડ દો વીણ કોણ હણે મડી આવડ દો વીણ કોણ હણે મહક્રોધ કરી દદ માર ધાચક લચક ગમક પીડ કડાઈ જદુરાણ હુકલ જા પડવા દધી દાણ તોફાણીએ લોટ કડાઈ કડાઈ મહક્રોધ કરી દદ માર ધાચક લચક ગમક પીડ કડાઈ જદુરાણ હુકલ જા પડવા દધી દાણ તોફાણીએ લોટ કડાઈ હડ હડ્ડા બાકત દદ કડક ફેર ઢકત પાવ ફળે મહજોત બકાદર મારણ બામણ જાવડ દોરણી કોણ હણે મળી જાવડ આપે મને શાંતિથી સાંભળ્યો. પુરુષોત્તમ બાપુ મહાન યોગી પુરુષા ભૂમિના મારો બાપ. એ નથી મફતમાં મળતા રે એના ભૂલ ચૂકવવા પડતા સંતના સંતપણારી એ ભાઈ નથી મફતમાં મળતા. પુરુષોત્તમ બાપુએ થોડો સહન નથી કર્યો સમાજને. જ્યારે જ્યાં ભક્તિ જાગે ને જો આફત નો આવે તો સમજો કે હજી ભક્તિ જાગી નથી. જ્યાં જ્યાં જાગી છે હકીકતમાં પુરુષોત્તમ બાપુ નો ઇતિહાસ જોતા ખબર પડે કે દેવ અને દાનવ આદિ અનાદિથી હારે છે. પેલા દેવ દાનવ જુદા રહેતા હતા. કળિયુગમાં તો હારે શરીરમાં દેવ દાનવ ક્યારેક દેવ જાગે ક્યારેક દાનવ જાગે. એ નથી મફતમાં મળતા રે એના ભૂલ ચૂકવવા એ પડતા સંતના સંતપણારી નથી મફતમાં મળતા. કોઈ જન્મ એના શરણે જાવું પડશે. જાગેલા બુદ્ધમ શરણમ ગચ્છામિ. બુદ્ધના શરણે જાવું જોઈશે. બુદ્ધના શરણે જાલે કે ગોરખ જાગતે નર સેવે. જાલે કે જાગેલાના શરણે નથી ગયા તાલે કે પડ જાગશે નહીં. કોરે કોરા અમારી રવેશીમાં કે જાગી કે નવ નાળનો કુંભ બોલાવ્યો એટલે આના અંદર થી નાદ ઉઠે છે. રવ ઉઠો કહેવાય. દાસ સવાના ભગત છે ઝીણી ઝીણી ઝાંઝરી વાગે અદ્ભુત છે. દાસી જીવનના બધા ભજનો સંતોએ જેને નાદ ઉઠ્યો ને જુદા જુદા નામ દીધા. અને આ નવ નાળનો કુંભ નવ ઇન્દ્રિયો છે કાચી માટીનો કુંભ છે એમાં જાગે. એટલા માટે
નથી મફતમાં મળતા રે એના ભૂલ ચૂકવવા પડતા સપના રે. આપે મને શાંતિથી સાંભળ્યો બદલ દિવ્ય પટેલ ગણપતિમાં આવે છે એની મોજ લઈ આપે મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. તો બાપ એક મહિના લગ્યા સાઉન્ડમાં આમાં બોલ્યા કરું તો ભગવતીની દયાથી અસ્કલિત ધારા આવ્યા કરે છે. વાણી યારે મારો નાતો છે પણ આ તે અત્યારે આ થોડું વીરરસ હોય ને પેલા બેઠા પડ જગાવ્યું એટલા માટે થોડી વીરરસની કવિતા હું રજૂ કરી અને મારો ખૂબ ભાવ હતો. 87 ની સાલમાં અમે પુરુષોત્તમ બાપુ સ્નાન કરીને આવતા હોય એમના હારે હારે નાની નાની પગલીઓ ભરી અને મેં છંદો સંભળાવ્યા બાપુને. મને કે ગઢવી છો તો તને ગાતા આવડતું હોય બોલો એમને એ ખબર પડે. અને આજે એ જ પટાગણમાં એ જ ભૂમિ માથે મારે છંદો ગાવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર. દિવ્ય પટેલ ગણપતિ લઈને આવે જોરદાર તાળીથી વધાવો. પુરુષોત્તમ બાપુ કી જય હો. બોલો રાજભાઈ માત કી. બોલો ભાર્ગવ બાપુ કી. ભાર્ગવ બાપુ પણ સરળ છે સહજ છે યાર એટલા સહજ તો એની કૃપાથી સહજ રેવાય છે. તો અહંકારના પુતલા કેટલા આટા મારે હા કાંઈ છે ને ગર્વ કયો સોર નર હાર્યો મારો બાપ અહંકાર કર્યા જેવું કાંઈ છે જ નહીં. આવો બાપ આવો.